જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે જાંબુ, જેને આપણે રાવણા કહીએ છીએ. તો જામુન છે, તો અત્યારે સિઝનમાં હવે આ મળે છે. અત્યારે તો બહુ મોંઘા હોય છે, જેમ જેમ એનો સમય જતો જશે તેમ સસ્તું થઈ જશે. પણ અત્યારે આપણા પ્રભુને અત્યારે શીતલ સામગ્રી બધી આવે છે, જેમાં પન્ના આવે છે. તો આપણે આજે રાવણાના પન્ના સિદ્ધ કરવાના છે, જેના માટે મિશ્રી લીધી. મિશ્રીનો ભૂકો અમે કરી રાખીએ છીએ, જેનાથી સામગ્રી સિદ્ધ કરવામાં સરળતા થાય. તો અહીંયા ગળેલા જાંબુ હોય ને એ જ લેવાના છે, એકદમ ગળેલા, પણ જોઈ લેવાના, એને સરખી રીતે ખાસા કરીને પછી એને સરખા જોઈ લેવાના. કારણ કે ઘણીવાર હવે ચોમાસું આવશે ને ત્યારે આમાં જીવાત આવશે. હજી શરૂઆત છે ને એટલે હજી આમાં જીવાત ના હોય, પણ જેમ જેમ સમય જતો જશે, ચોમાસું આવશે ને તેમાં જીવાત થઈ જાય છે. તો અત્યારે તો તાજા છે એટલે સુંદર આવે છે, તો એનો રંગ બી આપજો. તો પહેલાં મિશ્રીન ભૂકાને જલમાં પલાળીને એમાં આપણે જે રાવણા જેટલા છે ને એમાં બધા હાથેથી મસળી લેવાના, સરખા મસળવાના, જેથી એનો જે પલ્પ છે અને રસ છે બધો નીકળી જાય. બરાબર. તો સ્ટોર કરવા હોય તો એની રીત અલગ છે, પણ આ તો ઇન્સ્ટન્ટ પન્ના આપણે સિદ્ધ કરીએ પ્રભુ માટે, કે ઇન્સ્ટન્ટ આપણે પ્રભુને એના પન્ના સિદ્ધ કરીને ધરી શકીએ. તો આના પેડા અને બરફી બી ખૂબ સુંદર થાય છે. બરફીનો વિડીયો મેં શેર કર્યો છે, એ છતાં જો આપને જોવું હોય તો મને ફરીથી કમેન્ટ કરશો. તેને હાથેથી આવી રીતે પ્રેસ કરીને બધો રસ એનો કાઢી લેવાનો છે. હાથેથી આમ દબાવીને કાઢીએ તો રસ આખો નીકળી જાય, ને ગળણીથી કે કપડેથી ગાળી લેવાનું છે, એ ધ્યાન રાખવાનું. તો ખૂબ અત્યારે પ્રભુને બધી શીતલ સામગ્રી બધા ભાતના પન્ના આવે, અનાનસના પન્ના, કેરીના પન્ના, શકટેટીના પન્ના. તો અત્યારે આજે આપણે જાંબુના પન્ના કર્યા છે, મોગરાના પન્ના, ગુલાબના પન્ના, બધી રીતે. તો અહીંયા સરખું ગાળી લેવાનું, અને એમાં સાથે ગુલાબજળ. આપણે પ્રભુ માટે કોઈ બી પન્નો સિદ્ધ કરીએ ને તો એમાં ગુલાબજળ પધરાવવું બહુ કમ્પલસરી હોય છે. તો ગુલાબજળ તો વિશેષ રૂપથી પધરાવવાનું હોય. તો જે પ્રમાણે આપે પન્નો સિદ્ધ કર્યો હોય એ પ્રમાણે. તો અહીંયા આમ જો તો ઇન્સ્ટન્ટ પન્નો અહીંયા સિદ્ધ થઈ ગયો છે. તો આપણે શ્રી પ્રભુને રૂચે તેમ ખૂબ સુંદર પન્નાની સામગ્રી એક પાત્રમાં સાજી લઈએ. તો આપ બી પન્નો સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.